નમસ્કાર. ચાલો આજે ટીડીએસ અને ટીસીએસની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. ખાસ કરીને નાણાકીય વર્ષ 2026-27માં જે મોટા ફેરફારો થયા છે એના પર. કયા નવા કોડ આવ્યા, દરોમાં શું ફેરફાર છે અને લિમિટ્સ ક્યાં બદલાઈ છે એ બધું જ આપણે સમજીશું. ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ટીડીએસ અને ટીસીએસની મૂળભૂત બાબતો. અહીં આપણે એના નિયમો અને ખાસ કરીને એની તારીખો પર ધ્યાન આપીશું. અહીં કેટલીક મુખ્ય તારીખો અને નિયમો બતાવ્યા છે, જેમ કે ટેક્સ જમા કરાવવાની છેલ્લી તારીખ કઈ છે. જે મહિનામાં તમે ટીડીએસ કાપો છો અથવા ટીસીએસ ભેગો કરો છો, એના પછીના મહિનાની 7મી તારીખ સુધીમાં એ સરકારમાં જમા કરાવવો જ પડે. હવે બીજા વિભાગ તરફ આગળ વધીએ. સ્થાનિક ટીડીએસ. પેન નંબર આપવાનું ક્યારેય ન ભૂલવું. જો પેન ન આપ્યો તો સીધો 20% જેવો ઊંચો ટેક્સ લાગી શકે છે. ચાલો હવે કેટલાક સામાન્ય ખર્ચાઓ જોઈએ, જેમ કે કમિશન, બ્રોકરેજ અને ભાડું. અહીં એક મજાની વાત એ છે કે સામાન્ય કમિશન પર 5% ટીડીએસ છે, પણ લોટરીની ટિકિટના કમિશન પર માત્ર 2%. એવી જ રીતે મશીનરીના ભાડા પર 2% ટીડીએસ છે, પણ ઘર કે દુકાનના ભાડા પર સીધો 10%. આ નાના નાના તફાવત જાણવા ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ વ્યાજ અને રોકાણમાંથી થતી આવકની. મોટા ભાગે વ્યાજ કે ડિવિડન્ડ પર 10% ટીડીએસ લાગે છે. અહીં અલગ અલગ આવક માટે અલગ અલગ કોડ હોય છે, જેમ કે સિક્યોરિટીઝના વ્યાજ માટે અલગ કોડ અને મ્યુચ્યુઅલ ફંડ માટે અલગ. અને હા, દરેકની લિમિટ પણ જુદી જુદી હોય છે. હવે આવીએ પ્રોફેશનલ અને ડિજિટલ દુનિયા પર. પ્રોફેશનલ ફી કે ડિરેક્ટરની ફી પર 10% ટીડીએસ છે. કોન્ટ્રાક્ટની ચૂકવણીમાં જો વ્યક્તિ હોય તો 1% અને કંપની હોય તો 2%. પણ સૌથી રસપ્રદ વાત છે ઈ-કોમર્સની. અહીં ટીડીએસ રેટ ફક્ત 0.1% છે. આ સ્પષ્ટપણે ડિજિટલ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે છે. આ સ્લાઇડમાં બે બિલકુલ અલગ અલગ બાબતો છે. એક બાજુ લોટરી કે ગેમ્સમાં જીતેલી રકમ પર તો સીધો જ ભારે ટેક્સ લાગી જાય છે. બીજી બાજુ જો તમે બેંકમાંથી મોટી રકમ રોકડમાં ઉપાડો તો એના પર ટીડીએસ એટલા માટે છે કે સરકાર લોકોને ડિજિટલ પેમેન્ટ તરફ વાળવા માંગે છે. જ્યારે આપણે વિદેશમાં કોઈને પેમેન્ટ કરીએ છીએ ત્યારે શું નિયમો લાગુ પડે છે? જ્યારે વિદેશમાં પેમેન્ટ કરવાની વાત આવે ત્યારે ડીટીએ એટલે કે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ્સ બહુ મોટો ભાગ ભજવે છે. આ શું છે? આ બે દેશો વચ્ચેની એક સમજૂતી છે, જેથી કોઈ એક વ્યક્તિની આવક પર બે વાર ટેક્સ ન લાગે. જો ભારતની કોઈ દેશ સાથે આવી સંધિ હોય તો ટીડીએસનો દર ઓછો હોઈ શકે છે, પણ જો સંધિ ન હોય તો પછી સ્ટેન્ડર્ડ ઊંચા દર લાગુ પડે છે. અત્યાર સુધી આપણે ડીડીએસની વાત કરી, જેમાં પૈસા ચૂકવનાર ટેક્સ કાપે છે. હવે ચાલો સિક્કાની બીજી બાજુ જોઈએ, એટલે કે ટીસીએસ. અહીં વેચનારની જવાબદારી છે કે તે ખરીદનાર પાસેથી ટેક્સ ભેગો કરે. ટીસીએસ મોટાભાગે કુદરતી સંસાધનો અને ભંગાર જેવી વસ્તુઓના વેચાણ પર લાગે છે, જેમ કે લાકડું, ખનિજો કે પછી સ્ક્રેપ. તમે જોશો તો ખ્યાલ આવશે કે આમાંથી મોટા ભાગની વસ્તુઓ પર દર 2% જેટલો સામાન્ય છે. આ એક રીતે આવા વેપાર પર નજર રાખવાનો પણ રસ્તો છે. તો આ રહ્યો જવાબ. જો લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ એટલે કે એલઆરએસ હેઠળ વિદેશમાં પૈસા મોકલવામાં આવે અને એનો હેતુ ભણતર કે દવાખાનાના ખર્ચ સિવાયનો હોય તો એના પર સીધો જ 20% ટીસીએસ લાગશે. જે લોકો વિદેશમાં પૈસા મોકલે છે એમના માટે આ બહુ જ મોટો અને અગત્યનો ફેરફાર છે. Pratik Patel, tax consultant, specializing in income tax, GST, and accounting, with over 20 years' experience.